તમે ભાજપ સાથે જોડાયેલા હોય, તમારા પરિવારના લોકો ભાજપમાંથી ઊભા રહીને કોઈ જગ્યાએથી જીતી જાય એટલે આ નેતાઓને ખબર નહીં કેવો અહંકાર આવી જાય છે, પરંતુ એમની દાદાગીરીઓ એવી સામે આવે છે કે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આ લોકોનું કામ કરવા માટે નેતા બન્યા છે કે પછી લોકોને લૂંટવા માટે। શું છે સમગ્ર મામલો અને ખાસ કરી અને હવે જસદણમાંથી શું કિસ્સો સામે આવ્યો છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો નેતાઓ લોકોના કામ કરવા માટે બનતા હોય છે, પરંતુ ભાજપના નેતાઓની એવી દાદાગીરીઓ સામે આવી રહી છે કે જેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ નેતાઓ લોકોના કામ કરવા માટે નહીં, પરંતુ લોકોને ડરાવી ધમકાવીને એમના ઘર બનવા માટે નેતા બન્યા છે। જસદણમાંથી એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં જસદણના વિશાલ ભુવા કે જે રાજકોટના ભાજપના મીડિયા ઇન્ચાર્જ છે, અને જો વાત કરવામાં આવે તો એમની પત્ની વોર્ડ નંબર 5ની સભ્ય છે રીનાબેન વિશાલભાઈ ભુવા। હવે આ ભાઈની જસદણમાં એવી દાદાગીરી સામે આવી રહી છે કે જે એક કોન્ટ્રાક્ટર છે કે જેમને સરકારી કામ મળ્યું છે અને તેઓ સરકારી કામ કરી રહ્યા છે। હવે આખી બાબતમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે કે જ્યાં સૌથી પહેલા તો આ જે મીડિયા ઇન્ચાર્જ છે ભાજપના વિશાલ ભુવા, એ સૌથી પહેલા તો એ કોન્ટ્રાક્ટર સાથે વાત કરે છે અને એમને જે કામ મળ્યું છે એમાં એમની ભાગીદારી એટલે કે એમની પાસે પૈસા માંગે છે, અને ત્યારબાદ એ કોન્ટ્રાક્ટર પૈસા આપવાનું ના કહી દે છે અને ત્યારબાદ અહીંયાથી શરૂ થાય છે આ ભાજપ નેતાની દાદાગીરી। સૌથી પહેલા જે ઓડિયો વાયરલ થયો એના ઉપર પણ નજર કરી લઈએ। ક્યાં સંજીવભાઈ? હાલો, ક્યાં સંજીવભાઈ? જૂના બસ સ્ટેન્ડ। યાર ફોન તો ઉપાડો અમારા સભ્યનો। ફોન તો તમને કર્યો, આમાં વ્યસ્ત આવતો આ પાછો આવ્યો ઉપાડ્યો। હવે શું કરવું છે? આપણું કંઈક કરો ને। એમાં વિશાલભાઈ કાંઈ ન થાય ભગવાન। હું કરી નાખું, તમારે કેમ મને કહી દેવાનું? અરે ના ના, ઘરે નો મેળ આવે ને, પેલા રોક્યું હોય એનું શું કયો છે? એટલે એમ તો અમારે અહીંયા વરસ દીધા 1.5 વર્ષ ચૂંટણી લડ્યા, અમારે ખર્ચો ન થયો હોય। એ તો તમારો પ્રશ્ન કહેવાય, એમાં હું ન કહી શકું ને। તો પણ મારો આ પ્રશ્ન છે ને સભ્ય તરીકે કહેવાનો। વાત હોનાની છે, એક કામ કરો, હા તમે ક્યાંય કોઈ તૈયાર દેતું હોય ને કામ તો મને કીજો, મારે રાખવું છે। હા ચાલુ કામ હોય, કોઈ એજન્સી ને કામ લાગ્યું હોય હા, અને આપણે કયો કે ભાઈ અમારે આ કામ કરવું એમ દેતી હોય તો આપણે બે કરી નાખીએ। એ તો ક્યાં કોઈ પ્રશ્ન છે? એ આપે એટલે હું તમને કહીશ। હા પણ આપે એટલે કયો, હું તમ તારે કામ કરવા એગ્રી છું। આમ અમારી કઈ ગોઠવણી કરો એમ કઉ છું સભ્ય તરીકે। ના ના, આમાં વિશાલભાઈ કાંઈ નથી થાય એમ ભાઈ। કેમ નો થાય ને, કામ લાગેલું હોય, હવે થોડું કઈ કરોડ રૂપિયાનું કામ છે, આ મામૂલી કામ છે ને એમાં તમે એમ મારે કહો કે ક્યાં તમારું આખું, મારે મારા વિસ્તાર નું કઉ છું ને, મારે તમને આખા જવાદર નું કઉ છું, લાવો હું કરી નાખું એમ। ના ના વિસ્તાર આખા જવાદર નું તમને કીધું જ બરોબર છે, મેં તમારી વિરુદ્ધ નાખી અરજી કે આમાં નબળી પાઇપ નાખી એમ। અરે નબળી પાઇપ ગમે ત્યાં ઓન ધ સ્પોટ ખોલાવો કરાવો, છૂટ છે। તો ક્યાં ક્યાં સીસી આવે છે ઉપર? ત્યાં પાઇપ નાખીને સીસી કરવું પડે ને ઉપર? ના 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 ના, સીસી નો આવે। નો આવે? ના ના, તો ક્યાં હું રૂલ્સ આવે? રૂલ્સ શું આવે કે નાખીને કમ્પ્લીટ કરી દેવાનું, બીજો રૂલ્સ એમાં આવે જ નહીં। પાકા ચૂકી પાઇપ નો હાલે ને? વાંકા ચૂકી નો હાલે તો નડતર રૂપ હોય એને લઈને હાલ્યું હોય। હે નડતર રૂપ હોય ને હા એને લઈને વાંકા ચૂકી થઈ હોય। હા કોઈ ભૂગર્ભ આવતી હોય, કોઈ બીજું અડચણ રૂપ થતું હોય, હા, એને લઈને કર્યું હોય। એટલે કેવાનો મીનિંગ એવો તમારો કે ભાઈ તમે ગમે ઈ કરશો, તમારે કઈ ફેર નહીં એવું જ છે? ના, ફેરની વાત નથી, ઓકે, એવી વાત નથી। જે કામ કાયદેસર હોય એના ઉપર હાલવાનું હોય। તો કાયદેસર તો તમને કહી છે। આપણે કાયદેસર આપણે જ કહીએ છીએ ને કે ભાઈ અમે કાયદેસર ક્વોલિટી વાપરવી, કાયદેસર કામ કરવી છે, એમાં કોઈ કઈ ઓલું નથી। કંપનીની વાપરો? હે કઈ કંપનીની વાપરો? હવે આપણે અહીંયા ઊંટવાડ રહે એવી કંપની। એમ નહીં, તમારો સ્ટોક ક્યાં છે કયો ને, હું ત્યાં વિઝિટ કરી લઉં। સ્ટોપ આપણે પડ્યો હોય, અત્યારે કામ જ્યાં ચાલુ હોય ને હા ત્યાં વિવેકાનંદ ખાનપર રોડે પડ્યો હોય, બરાબર, પાઇપ ત્યાં પડ્યા છે, નાખ્યા છે, મોટું દેખાય છે, અને જે સ્થળ ઉપર નાખ્યું ઈ નહીં, સ્ટોક કઈ જગ્યાએ પડ્યો? સ્ટોક તો સ્ટોક નો, કર્યો, હે સ્ટોક તો કર્યો છે ને? સ્ટોક તો અમારે જોઈ એ રીતે આવતો હોય। વાંધો નહીં, મારા વિસ્તારમાં નાખો ને ત્યારે મને તમે જરાક કહેજો, નાખ્યા પેલા મને સભ્ય તરીકે આજ બાવળીયા સાહેબે જે સૂચના આપી ને, હા હા એમના સભ્યને જાણ કર્યા વગર કામ કરવાના નથી થતા, હા હા, બરોબર? મારા વિસ્તારનું હું કામ કરવાનું હતું, સમજાણું તમને? કાંઈ વાંધો નહીં, કામ તો ઈ તો નહીં હરખું આવે। તો રહેવાતી
કાંઈ વાંધો નહીં, કામ અત્યારે ચાલુ હે, ક્યાં ચાલુ? ચિતલિયા રોડ આદ્ય શક્તિનગર 2. મને તમે ક્યાં જાણ કરી? હે જાણ ક્યાં કરી તમે કોને? મને? હજી ક્યાં અમે કરી નાખ્યું, ચાલુ જ છે હજી. અરે ચાલુ નહીં, તમારે મને જાણ કરવી પડે ભાઈ, નો મજા આવે. રાખ ચાલુ તો મગજમારી થાય મારે. હા મગજમારી થઈ ગઈ એમ માની જ લ્યો તમે. હાલો એ બંધ કરીને નીકળો તમે. હાલો કાંઈ વાંધો નહીં, ચાલુ હે ઓફિસ. હાલો એ બંધ કરીને નીકળો તમે. હાલો મને જાણ કરી કેમ નહીં? હાલો હે હાલો હાલો બંધ કરીને નીકળો, બીજી વાત રહેવા દો. હા તે વાંધો નહીં. હાલો જો હું કરું છું ફોન. હા મને જાણ કર્યા વગર તમે કામ કેમ ચાલુ કર્યું? હા પણ જાણ અત્યારે કરી તમને, ચાલુ હે એમ ને તો કામ. યાર મેં તમને, તમે મને કીધું કે હું અહીંયા ચાલુ કરું છું એમ કામ. મારના વિસ્તારમાં મારે મત માગવા જવાનું હોય. લ્યો અમે ક્યાં પૂરું કરીને વયા ગયા, ચાલુ પૂરું કર્યું. કરીને નહીં મારે ના તમે મને કીધું અહીંયા કામ ચાલુ કરવું છે. કાંઈ વાંધો નહીં, ઓફિસે વાત કરી લ્યો. ચાલુ રાખો ફોન ભાઈ. અહીંયા વાત અને સવાલ એ જ છે કે આ શું નેતા બની જાય એટલે કોઈ પણ બાબતને લઈને કોઈની પણ સાથે દાદાગીરી કરવાની? એમના વિસ્તારનું કામ છે અને એમના વિસ્તારમાં જે કોન્ટ્રાક્ટરને કામ લાગ્યું છે એ કામ કરી રહ્યા છે, પરંતુ આ નેતાને એવું જોઈએ છે કે એમના કામમાંથી એમને ભાગ મળે, અને જો એ કોન્ટ્રાક્ટરે ભાગ આપવાનું ના કહી દીધું એટલે એમની સાથે દાદાગીરી ચાલુ કરી દીધી. અને દાદાગીરી પણ એવી કે તમે ક્યાં કામ કરો છો, તમે કયા વિસ્તારમાં કામ કરી રહ્યા છો, આ કામ મારા વિસ્તારમાં આવે છે, હું નહીં કરવા દઉં. અહીંયા અમે નેતાને પણ કહેવા માંગીએ છીએ કે તમારા વિસ્તારનું કામ છે, તમારા વિસ્તારના લોકોના વિકાસ માટેનું કામ છે, ને તમે પણ એટલા માટે જ ત્યાં છો. તમારી પત્નીને પણ લોકો એટલા માટે જ જીતાડીને લાવ્યા છે કે વિસ્તારમાં કામ થાય, અને તમને એ વિસ્તારમાં જે કામ આવ્યા છે એનામાં ભાગ નહીં મળે એટલે તમે આવી રીતે કોઈને પણ ડરાવી ધમકાવી નથી શકતા. હવે આ જે આખી બાબત સામે આવી છે એમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં ભાજપ પણ શું કોઈ પગલાં લે છે. ખાસ કરીને કુંવરજી બાવળિયા સાથે પણ આ નેતાનો કનેક્શન છે એવી વાત સામે આવી છે, એટલે કુંવરજી બાવળિયા પણ કંઈ બોલે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.